તો અમદાવાદ સ્થિત સરદાર ધામ ખાતે યુપીએસસી પરીક્ષામાં પસંદગી પામેલા ઉમેદવારોનો સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાયા હતા। મુખ્યમંત્રીએ ભાવિ અધિકારીઓને શુભેચ્છાઓ પાઠવી હતી। આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલના એક ભારતને વડાપ્રધાન મોદીએ શ્રેષ્ઠ ભારત બનાવ્યું છે। વધુમાં કહ્યું કે સેમી કન્ડક્ટર માટે અનેક પ્રયત્ન કર્યા છે, પણ સફળતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી છે। વિકસિત ભારત અને વિકસિત ગુજરાત બનાવવા આ યુવાનો ખૂબ મોટું યોગદાન આપી શકશે। અહીંયાથી 4 આપણા યુપીએસસીમાં જે પાસ થયા છે એ લોકો માટે તો બહુ મોટું ચાન્સ છે કે એ લોકો સૌથી વધારે યોગદાન જો કોઈ આપી શકશે તો એ 4 લોકો આપી શકવાના છે, વિકસિત ગુજરાત માટે, વિકસિત ભારત માટે। લોકોનો ઉપયોગ લોકોના મગજમાં રાખીને માન્ય વડાપ્રધાનશ્રીએ એક જ વસ્તુ કરી, સરકારી જેટલી યોજનાઓ બનાવી એની અંદર કેન્દ્ર સ્થાને નાનો માણસ, છેવાડાનો માણસને રાખીને બનાવી છે અને એના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે અને આપણે બધા એ કરી રહ્યા। સરદાર ધામ પણ ખૂબ સારી સેવા કરી રહ્યું છે અને એટલે જ અહીંયા આગળ આ સંસ્થા જે પ્રમાણે આગળ વધે છે એમાં બધાનો સહકાર મળતો જાય છે।